માતૃછાયા શિક્ષણ સંકુલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ભૂગોળ. એમાં આજે આપણે યુનિટ 1 પાઠ 1 જે છે ભૂગોળ એક વિષય તરીકે એનો અભ્યાસ કરીશું. હવે ધોરણ 10 સુધી તો તમે સમાજ વિદ્યામાં એક ભાગ તરીકે આવતું હતું ભૂગોળ. તો એમાં તમને બેઝિક જે નોલેજ હોય ભૂગોળનું એ તમે ભણ્યા છો કે ભૂગોળમાં શું શું આવે છે. અને અહીંયા એક સ્વતંત્ર વિષય તરીકે એટલે કે ડિટેલમાં આપણે એનો અભ્યાસ કરવાના છીએ. તો ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ એ બધાનો અભ્યાસ કર્યો છે. અને હવે જે હાયર સેકન્ડરીથી ચાલુ થાય છે ભૂગોળ, એમાં માનવીય પ્રવૃત્તિઓ એટલે માનવીની પ્રવૃત્તિઓ અને જે કુદરતી વસ્તુઓ છે ભૂગોળમાં એ બંને વચ્ચેનું આંતરસંબંધ વિશે સમજવાના છીએ આપણે. તો પહેલાં તો ભૂગોળ શું છે? તો ભૂગોળ ભૂ એટલે કે પૃથ્વી અને ગોળ એટલે સર્કલ ગોળ. તો ગોળ પૃથ્વી જે છે આખી, તો એનો અભ્યાસ એટલે કે ભૂગોળ. ભૂગોળ માટે સૌ પ્રથમ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થિનસે જિયોગ્રાફી શબ્દ પ્રયોજ્યો. જિયોગ્રાફી એટલે ભૂગોળ માટે શબ્દ પ્રયોજ્યો છે. તો તેથી ઇરેટોસ્થિનસને ભૂગોળના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો જિયોગ્રાફી શબ્દનો અર્થ સમજીએ તો જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા, જિયોગ્રાફીમાં ગ્રાફિયા શબ્દનો સમાવેશ થયેલો છે. તો ગ્રાફિયા એટલે વર્ણન કરવું. ભૂગોળનો શાબ્દિક અર્થ જોઈએ તો આ રીતે પૃથ્વીનું વર્ણન કરવું એવો થાય છે. હવે નીચે તમે ઇમેજમાં જોઈ શકો છો કે વોટ ઇઝ જિયોગ્રાફી. પહેલાં તો પૃથ્વી દોરેલી છે, તો પૃથ્વી આપી છે અને એનો અર્થ આપ્યો છે જિયોગ્રાફીનો. તો જીઓ એટલે ધ અર્થ અને ગ્રાફી એટલે ડિસ્ક્રિપ્શન. ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન કરવું. ધેરફોર જિયોગ્રાફી મીન્સ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ અર્થ. તો જિયોગ્રાફીનો અર્થ થાય છે કે પૃથ્વીનું વર્ણન કરવું. ભૂગોળનો અર્થ, ભૂગોળ એટલે પૃથ્વીનું પદ્ધતિસર વર્ણન કરનાર વિજ્ઞાન. હવે પદ્ધતિસર વર્ણન કેમ કીધું છે અહીંયા? કેમ કે વિજ્ઞાન હવે વિષય એવો છે કે કોઈ પણ વસ્તુ એમ સાબિત કર્યા વગર વર્ણવી શકાય નહીં. તો ભૂગોળમાં પણ વિજ્ઞાન જેવું જ છે કે દરેક જે પ્રક્રિયા થાય છે, પ્રવૃત્તિ થાય છે ભૂગોળની, કે વરસાદ આવવો, કે સમુદ્રમાં ભરતી ઓટ આવી, તાપમાન વધવું, તો એ બધું જ કોઈ કાર્યકારણના નિયમ ઉપર આધારિત છે અને એ સાબિત કરી શકાય છે. એટલે અહીંયા ભૂગોળ એટલે પૃથ્વીનું પદ્ધતિસરનું વર્ણન કરનાર વિજ્ઞાન કીધું છે. અને ભૂગોળ અને વિજ્ઞાનને પણ આંતરસંબંધ છે. બંને વિષય એકબીજા સાથે જોડાયેલા છે. પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. હવે પૃથ્વીનું એક સ્થાનથી બીજા સ્થાન સુધીનું પરિવર્તનશીલ સ્વરૂપ એટલે કે પૃથ્વી દરેક જગ્યાએ એક સરખી નથી. કોઈ જગ્યાએ પર્વતો છે, ખીણો છે, મેદાનો છે, સમુદ્ર છે, નદી છે. તો આ રીતે પરિવર્તનશીલ સ્વરૂપ છે એનું. અને માનવ સંસારના રૂપમાં એટલે કે માનવી એમાં કેવી રીતે જોડાયેલો છે, તો એ રીતે વર્ણન થયેલું છે. હવે હાર્ટસોન નામના જે ભૂગોળવિદ છે એમણે આ વ્યાખ્યા આપી છે. ભૂગોળનું વિષય વસ્તુ જોઈએ તો ભૂગોળમાં શું છે, કયા કયા વિષયોનો સમાવેશ થાય છે. તો કેટલાક ભૂગોળવિદ ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણવે છે. તો 7 શબ્દો તમે જોશો કે આ જે 3 ટૂંકા પ્રશ્નો છે એમાં 7 શબ્દો છે કે શું છે એટલે કે વોટ, ક્યાં છે વેર ઇઝ, અને શા માટે છે વાય ઇટ ઇઝ. તો ભૂગોળ શું છે? તો એ આપણે જોયું કે પૃથ્વીનું વર્ણન એટલે કે ભૂગોળ. અને ક્યાં છે? તો આખી જે પૃથ્વી છે આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક વસ્તુઓ છે પૃથ્વીની એ છે ભૂગોળ. અને શા માટે છે? તો એ આપણે જોયું કે એકબીજા સાથે જોડાયેલું કાર્યકારણનો સંબંધ છે એનાથી સાબિત કરી શકાય છે. હવે જોઈએ કે ભૂગોળનું કાર્યક્ષેત્ર. તો કાર્યક્ષેત્રમાં 2 વસ્તુનો સમાવેશ થાય છે. એક છે પ્રાકૃતિક તત્વો અને બીજું છે સાંસ્કૃતિક તત્વો. તો પ્રાકૃતિક તત્વોમાં પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદીઓ, વિશાળ વન ક્ષેત્રો અને વેરાન રણ પ્રદેશો, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક તત્વોમાં થાય છે. જ્યારે સાંસ્કૃતિક તત્વો તો એમાં માનવ દ્વારા નિર્મિત એટલે કે ગામડા, શહેરો, બજારો, રેલ માર્ગો, સડક માર્ગો, ઔદ્યોગિક
એકમો, બંદરો વગેરે અનેકવિધ સાંસ્કૃતિક તત્વોનો સમાવેશ થાય છે. ભૂગોળનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે, જેમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણનો ઉદ્ભવ અને ક્રાંતિનો અભ્યાસ થાય છે. તો ભૂગોળના વિષય વસ્તુમાં મૃદાવરણ એટલે કે પૃથ્વી સપાટીનો, જલાવરણ એટલે કે પૃથ્વી પર પાણી કેટલું છે, ક્યાં છે, અને વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર આપણે જેને કહીએ છીએ કે તાપમાન વધે છે, ઘટે છે, વરસાદ આવે છે, ઠંડી વધે છે, ઘટે છે, અને જીવાવરણ એટલે કે સજીવો વિશેનો અભ્યાસ, અને નૃવંશાવરણનું ઉદ્ભવ અને ક્રાંતિ એટલે કે માનવીનો ઉદ્ભવ ક્યારથી થયો અને આદિમાનવથી લઈને અત્યારે જે માનવી જ્યાં સુધી પહોંચ્યો છે ત્યાં સુધીનો જે અભ્યાસ છે એ ભૂગોળના વિષય વસ્તુમાં સમાવેશ થાય છે. હવે કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદ છે, એમના મતે ભૂગોળનો અભ્યાસ જોઈએ તો કે ભૂગોળનો એ કહે છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. હવે ભૂગોળનું વિષય વસ્તુ એટલે કે ભૂગોળનો અભ્યાસ તો ક્યાંથી શરૂ થાય છે કે પૃથ્વી સપાટીએથી. આપણે જોયું કે પૃથ્વી વિશે જે અભ્યાસ છે, વર્ણન થાય છે એ ભૂગોળ કહેવાય છે. પણ પૃથ્વી સપાટીએથી શરૂ તો થાય છે, પરંતુ દિવસ જાય છે તેમ માનવજાત પાસે ટેકનોલોજીના સાધનો વધતા જાય છે, સંસાધનોના સાધનો વધતા જાય છે, નિરીક્ષણ કરતો થાય છે. વૈજ્ઞાનિકો જેમ જેમ આગળ અભ્યાસ કરે છે તેમ તેમ બધા સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પણ પૃથ્વીથી ઊંચે અને ઊંડે એટલે તમે જોયું કે આપણે પૃથ્વી ઉપરનો તો અભ્યાસ કર્યો જ છે, પણ માનવ જાતે જે બ્રહ્માંડ છે તો એનો પણ અભ્યાસ કર્યો છે, અને ગ્રહો જે છે એના વિશે આપણે માહિતી મેળવી છે અત્યાર સુધી લઈને, અને ચંદ્ર, સૂર્ય, બીજા જે ગ્રહો છે, અને અત્યારે એવી પણ શોધ ચાલી રહી છે કે પૃથ્વી સિવાય બીજા કોઈ ગ્રહો ઉપર જો માનવ અસ્તિત્વ શક્ય બને તો ત્યાં પણ ભૂગોળનું નિર્માણ થઈ શકે છે. અને ઊંડે એટલે કે પાતાળ, જમીનની અંદરનો જે ભાગ છે તો ત્યાં પણ સજીવનો અસ્તિત્વ છે. ઘણા બધા જીવો પાતાળની અંદર પણ રહે છે. તો આ રીતે પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી ભૂગોળનો વિષય વસ્તુ જે છે, કાર્યક્ષેત્ર જે છે એ ફેલાયેલું છે.